રાજસ્થાનમાં હોળી અને ધૂળેટીના તહેવારનું મહત્વ વધુ હોય છે। રાજસ્થાનના પરિવારો સમગ્ર ભારતમાં હોળી ધૂળેટીના પર્વ પર પોતાના વતન જતા હોય છે, ત્યારે રાજસ્થાનથી બનાસકાંઠામાં વસેલા માળી સમાજે પોતાની પરંપરા જળવાઈ રહે તે માટે ગેર અને લૂર નૃત્ય કરી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। રાજસ્થાનમાં એક કહેવત છે કે દિવાળી અટે કટે પણ હોળી તો ઘરે જ, એટલે કે રાજસ્થાન પરિવાર દિવાળી પર્વ ગમે ત્યાં ઉજવી નાખે, પરંતુ હોળી ધૂળેટીના પર્વ પર તેઓ ફરજિયાત પોતાના વતન જતા હોય છે। સમગ્ર દેશમાં ધંધા અર્થે સ્થાયી થયેલા રાજસ્થાની પરિવારો હોળી ધૂળેટી પર પોતાના વતન આવતા હોય છે, ત્યારે બનાસકાંઠામાં ધંધા અર્થે વસેલા મારવાડી માળી સમાજે જે વર્ષો અગાઉ રાજસ્થાનથી મજૂરી અર્થે બનાસકાંઠામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ બનાસકાંઠામાં સ્થાયી થયા છે। ત્યારે આ મારવાડી માળી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે માટે ડીસાના જીજી વિદ્યા સંકુલ ખાતે ગેર અને લૂરનું નૃત્ય કરી પર્વની ઉજવણી કરે છે। આ નૃત્યમાં પુરુષો લાકડીઓ વડે ચામડાનો બનાવેલો સંગ વગાડી દાંડિયા રાસની જેમ લાકડીઓથી નૃત્ય કરતા હોય છે। ગેર નૃત્ય કહેવાય છે, ત્યારે મહિલાઓ દ્વારા સામસામે બે ટીમો બનાવી સામસામે મારવાડી ગીતો ગાતી જતી હોય છે, તેને લૂર કહેવામાં આવે છે। તે નૃત્ય પણ મહિલાઓ હોશભેર રમતી હોય છે। ડીસાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી પણ ગેર નૃત્યના સમય મારવાડી પોશાકમાં ગેર નૃત્ય કરી ઉત્સવમાં ભાગ લેતા હોય। જોકે સમગ્ર જિલ્લામાંથી માળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ આ ગેર લૂર જોવા ઉમટી પડે છે। માળી સમાજના આગેવાનોનું કહેવું છે કે અમારી પરંપરા અને સંસ્કૃતિ વિશે ન જાય અને આવનારી પેઢી પણ અમારી સંસ્કૃતિને વળગી રહે તે માટે અમે હોળી ધૂળેટી પર ગેર અને લૂર રમી અમારી પરંપરાને જાળવી રાખીએ છીએ। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ગુજરાતભરનો માળી સમાજ રાજસ્થાનથી આવીને વર્ષો પહેલાં જ્યારે વસ્યો છે, તેને પોતાની સાંસ્કૃતિક વારસો જાળવવા માટે કરીને આ પોતાના જે કલ્ચર છે એને ભૂલ્યું નથી। માળી સમાજ વર્ષોથી જ્યારથી આવ્યો ત્યારથી અહીં ગેર અને લૂર, એટલે ભાઈઓ જે રમે છે એને ગેર કહેવાય અને બહેનો જે રમે છે લૂર કહેવાય, એ પરંપરાઓ જાળવી રાખી છે, વર્ષોથી જાળવી રાખી છે। એવું મારવાડી સમાજમાં કહેવાય કે દિવાળી તો અટે કટે પણ હોળી તો પોતાના ઘરે, એવો જ્યારે પોતાનો રિવાજ હોય દુનિયાભરમાં રહેતો સમાજ મારવાડી સમાજ એ આ તબક્કે હોળી નિમિત્તે અહીંયા આવતો હોય છે અને ઉત્સવમાં ભાગ લેતો હોય છે। ખૂબ વૈજ્ઞાનિક રીતે પણ જોવા જઈએ તો આ વસંત ઉત્સવ ઋતુની અંદર પણ આ ભાગ ગાવાયનો એક મહત્ત્વ છે। ગેરનું પણ મહત્ત્વ છે, લૂરનું પણ મહત્ત્વ છે। સૌને મારી દિવાળી અને ધૂળેટીની શુભકામનાઓ છે। આજે ડીસા ખાતે જીજી સંકુલ ખાતે વર્ષોની પરંપરા મુજબ મારવાડી માળી સમાજ દ્વારા ગેર અને લૂરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો વર્ષો જૂનો સાંસ્કૃતિક વારસો અમે આજે પણ જીવંત રાખીને બેઠા છીએ અને અમને ભરોસો છે કે આવતી પેઢીઓ પણ પરંપરાગત અમારી આ વારસાઈ છે। પુરુષો હાથમાં લાકડી લઈને ગેર રમે છે અને લેડીઝો ભેગી થઈને લૂર લે છે। આ બાને સમાજની એકતાના દર્શન થાય છે અને સમાજમાં સારી વાતો પણ થાય છે। આપ સૌને પણ તમારા માધ્યમથી હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ।